ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 6 બેરોજગારી. ગયા વિડિયોની અંદર આપણે બેરોજગારી ઘટાડવાના જે ઉપાયો છે એ પૂર્ણ કર્યા. આ વિડિયોની અંદર બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની જે યોજનાઓ છે એનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે યોજનાઓ છે એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યોજનાઓ છે અને પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે છે. એટલે ખાસ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે લઈ શકાય. પેજ નંબર 75 ઉપર પહેલી યોજના છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, મનરેગા તરીકે ઓળખાય છે. યાદ રાખજો, ખાસ પરીક્ષા પૂછાઈ શકે. એમ પણ પૂછે મનરેગા, તો આ જ આપણે લખવાનું છે મનરેગા. બરાબર છે. ફેબ્રુઆરી 2006 માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો નરેગા કે જેમાં દેશના પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ. પહેલા જે આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા નરેગા, એ નરેગાનો હેતુ શું હતો? તો કે પછાત જિલ્લામાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો. કે આ નરેગા યોજનાનું નામ 2 ઓક્ટોબર 2009 થી બદલીને મહાત્મા ગાંધી ગ્રામીણ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો એટલે કે મનરેગા નામ આપવામાં આવ્યું. એટલે કે નરેગાનું નામ બદલીને 2 ઓક્ટોબર 2009 થી શું કરવામાં આવ્યું? તો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો એટલે કે મનરેગા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ. આ કાર્યક્રમને સફળ બનાવવા હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે પણ જાહેર કર્યો. ખાસ યાદ રાખજો કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે પણ જાહેર કર્યો છે. હવે આ યોજનાની ખાસિયત શું છે એ આપણે સમજીએ. આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી એટલે કે ખાતરી આપવામાં આવે છે. બરાબર. આ યોજનાનો હેતુ શું છે? આ યોજનાની ખાસિયત શું છે? આ યોજનામાં કયા કયા મુદ્દાઓ સામેલ કર્યા છે આપણે અભ્યાસ કરીએ. તો કે આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ વિસ્તારોમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની આ બાંહેધરી આપવામાં આવે છે. જેમાં 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત આપવામાં આવે છે. યાદ રાખજો, 100 દિવસની રોજગારી વર્ષમાંથી 100 દિવસની રોજગારી ગ્રામીણ ક્ષેત્રની અંદર રહેતા પરિવારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિને આપવામાં આવે છે અને એમાંથી 1/3 ભાગની રોજગારી મહિલાઓ માટે અનામત પણ રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એનો હેતુ શું છે? તો ગામડાની જે લોકો છે એને શારીરિક શ્રમ દ્વારા નક્કી કરેલું ઓછામાં ઓછું જે વેતન છે એને આપવામાં આવે છે. કે ઓછામાં ઓછું એટલે એવું નહીં કે ઓછું, પણ જે મિનિમમ એનું ક્રાઇટેરિયા નક્કી થયું હોય, જે રેખા નક્કી થયું એટલું તો વેતન એને આપવાનું જ રહેશે. તેમજ શ્રમિકને તેનું મહેનતાણું 7 દિવસમાં આપી દેવામાં આવે છે. કે શ્રમિકને તેના નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરના અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે. જો શ્રમિકને આ 5 કિલોમીટરથી વધારે અંતર કાપવું પડે અને વધારે દૂર રોજગારી આપવામાં આવે તો તેને 10% વધારે મજૂરી પણ આપવામાં આવે છે. 5 કિલોમીટર છે એના અંતરમાં જે ગામડામાં રહે છે એ 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવશે આ યોજના મુજબ. પરંતુ કોઈ એવા સંજોગો છે કે 5 કિલોમીટરથી વધારે દૂર અંતરે આપવામાં આવે છે તો 10% વધારે એક્સ્ટ્રા મજૂરી પણ આપવામાં આવે છે. આ યોજનામાં નોંધાયેલ શ્રમિકોને એક જોબ કાર્ડ પણ આપવામાં આવે છે જેની વેલિડિટી 5 વર્ષની હોય છે એટલે કે સમય મર્યાદા 5 વર્ષની હોય છે. જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં આપવામાં આવી છે. તમને જોબ કાર્ડ આપી દે અને પછી 15 દિવસ સુધી કામ ન મળે તો તેને બેરોજગારી ભથ્થું જે નક્કી થયું હોય એ પણ વ્યક્તિને આપવામાં આવે છે. તો ખાસ મહત્વની આ બધી યોજનાઓ છે તો મનરેગા પણ ખાસ મહત્વની છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બીજી જે યોજના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના એટલે PDUSJY. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. આવી રીતે પણ ઇંગ્લિશમાં પૂછાઈ શકે. આ બીજું કાંઈ નથી, જે આમાં ગુજરાતીમાં લખેલું છે એના જે ઇંગ્લિશનો પહેલો અક્ષર થાય છે એ જ લીધેલું છે. પંડિતનો P, દીનદયાળનો D, ઉપાધ્યાયનો U, શ્રમેવનો S, જયતેનો J અને યોજનાનો Y. આ રીતે પૂછાય તો પણ તમને આવડી જવું જોઈએ.
બરાબર છે. આ બીજી યોજના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. આ યોજના 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી છે. આ બધી યોજનાની તારીખ અને સાલ ખાસ યાદ રાખવાની છે, ખાસ નોંધ લેજો. જેનો હેતુ શું હતો તો કે જેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે. તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતુ પણ આ યોજનામાં રાખવામાં આવ્યો છે. હવે જો દરેક યોજના બહાર પડતી હોય તેનો કંઈક હેતુ છે. આનો હેતુ શું છે તો કે આનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં જે રોકાયેલા શ્રમિકો છે તેને શું છે તો કે સ્વાસ્થ્ય માટે શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન આપવાનું, તદુપરાંત કૌશલ્ય વિકાસ કરવાનો, શ્રમિકોનું કલ્યાણ કરવાનું એ પણ હેતુ છે. એની સાથે સાથે ઔદ્યોગિક વિકાસ માટે સુંદર મજાનું અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવું પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે. તો આ હતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. ત્યાર પછી બીજી યોજના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, DUGJY. બરાબર, પહેલો અક્ષર આવશે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફરી પાછી કે અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણની યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી. અગાઉ જે યોજના ગ્રામીણ વિદ્યુતીકરણની હતી એના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગામડાની અંદર એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં 24/7 એટલે કે 24 કલાક સતત વીજળી મળતી રહે તે સુવિધા ઉપલબ્ધ કરવાનો છે. એટલે કે 365 દિવસ વ્યવસ્થિત વીજળી મળી રહે એવા પ્રયત્નો કરવામાં આવે છે. ખાતે રાખજો. ત્યાર પછીની યોજના છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, DUGKY. આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014 થી કરવામાં આવી અને એનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે. શરૂઆત 25 સપ્ટેમ્બર 2014 થી અને મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. ખાસ યાદ રાખજો. અને છેલ્લી યોજના છે એ પણ ઇમ્પોર્ટન્ટ ખાસ છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. કે આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ 2015 થી કરવામાં આવી. 1 જુલાઈ 2015 આ યોજના શરૂ કરવામાં આવી અને આનું એક સૂત્ર છે હર ખેત કો પાણી. ખાસ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, એવી શક્યતાઓ છે. તો આ કઈ રીતે પૂછાય તો તમે આવી જવું જોઈએ અને આનું મુખ્ય સૂત્ર છે હર ખેત કો પાણી. એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશ્યથી ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું. હર ખેત કો પાણી અને આ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશ્યથી ખેત ઉત્પાદકતા વધારવા અને દેશની અંદર જે ઉપલબ્ધ સાધનો છે એનો સારો ઉપયોગ કરી સિંચાઈની સારી સગવડતા વધારી ખેતી ક્ષેત્રે સરસ મજાનું આયોજન કરી અને વધારે રોજગારી આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર સૌથી મહત્વની જે યોજનાઓ છે એનો અભ્યાસ કર્યો. જેમાં પહેલી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ એટલે કે મનરેગા. પૂછાઈ શકે, મનરેગા તરીકે પૂછાય, યાદ રાખો. આનું નામ મનરેગા છે. ત્યારબાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, PDUGJY. આ તરીકે પૂછાય તો પણ આવડી જવું જોઈએ. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, DUGJY. આ રીતે પૂછાય તો ખાસ આવડી જવું જોઈએ. ત્યારબાદ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, DUGKY. ઇંગ્લિશ તરીકે પૂછાઈ શકે શોર્ટમાં તો પણ આવડી જવું જોઈએ. એ તરીકે કે ગ્રુપનો લખો તો પણ આપણે આવડી જવું જોઈએ. અને છેલ્લે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ટૂંકમાં આ વિદ્યાર્થી મિત્રો બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની જે યોજનાઓ છે એ અતિશય મહત્વની છે. અને આ યોજનાઓ છે એ પરીક્ષાની અંદર આમાંથી એક બે યોજનાઓ આમાંથી હોઈ શકે છે, આગલા ટોપિકમાંથી યોજનાઓ પણ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ નંબર 6 છે એ પૂર્ણ થાય છે. આવનારી વિડિયોની અંદર આપણે પાઠ નંબર 7 જે વસ્તી છે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.